મહાદેવ, હરિઓમ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? જો આપણે વરસાદ થયો અને 2-3 ઇંચ એટલે કે 2-3 આંગળવા જમીન પલળી ગઈ અને હવે પ્રશ્ન ઉદ્ભવ્યો હોય તો હાથીનો છે. કારણ કે આપણે જે અત્યારે ઉભા છીએ એ ખેતરમાં આપણે મગફળીનું વાવેતર કરવું છે. એટલે ઉપર 3 આંગળ જમીન પલળી ગઈ છે. એટલે હવે કપોટું આમ તો 2-3 દી જાહે તો જમીન એકદમ ફાટી જાય અને ફૂંકાઈ જાય, પણ તેમ છતાં આપણે એમ થાય કે રા બાકી નાખીને તો કોઈ કૂસો કસ્તર ડૂસો તરવાઈ જાય અને કાલ પરમથી પારા બાંધતો હોય તો બાંધી શકી. એટલે આપણે જો અત્યારે મિની ટ્રેક્ટરમાં લાંબી રાપ જોઈડી એટલે કે 6 ફૂટની 72ની જારીની, પણ હાલતી નથી. કારણ કે દાંતી આકેલી છે અને પછી આખું રોટાવેટર એટલે 5 થઈ ગઈ છે, 6-7-8 ટાંગર જેટલી. એટલે 5 પૂરી હોય ને એટલે જે આપણું ટ્રેક્ટર છે ને VST શક્તિ, એની કેપેસિટી ઘટે, તાકાત ન ઘટે. તાકાત 18 હોર્સ પાવરની આવે, પણ વ્હીલ ફરી જાય, સ્લીપ થઈ જાય. કારણ કે રાપ બેસી જાય 8 આંગર એટલે પછી એની ખેંચવાની કેપેસિટી છે ને એ તાકાત પૂરી છે, પણ હેઠે જમીન એકદમ પોલી હોય ને એટલે વ્હીલ સ્લીપ થઈ જાય. એટલે જો આપણે વ્હીલ અહીંયા ફરી જાય, અંદર કરી જાય વ્હીલ, જો રિંગ લગી અંદર વહી. એટલે હવે આપણે મોટા ટ્રેક્ટરની રાહ પાકવી જોઈએ, નાના ટ્રેક્ટરની હાલશે નહીં. એટલે જો 2 ફરે હાકીને તો મોટા ટ્રેક્ટર જેટલું ડીઝલ જોઈ જાય. એટલે એક ફેરામાં આપણે મોટા ટ્રેક્ટરને જ હકવી નાખશું. એટલે આપણું ટ્રેક્ટર 2-3 ઉથલ મારી પણ થાકી જાય છે. કારણ કે વ્હીલ સ્લીપ જ થયા રાખે તો કામ ન ઉકલે અને ખોટું ડીઝલ બારવું અને ટાઈમે બગાડવો. એટલે આપણે ટાઈમ નથી બગાડવાનો. કાલ કે પરમથી મોટા ટ્રેક્ટર રાહ પાકીને પછી પારા બાંધી દેવ. એટલે આપણે જો હાલતું જ નથી, વ્હીલ સ્લીપ જ થઈ ગઈ. એટલે આપણે થોડુંક ઉપાડી હાઇડ્રોલિક ખૂઈએ તો એમ થાય કે હાઈલું, ફરી પાછી હાઇડ્રોલિક મૂકી તો પાછું વ્હીલ મંડે સ્લીપ થવા, અને હાઇડ્રોલિક બાંધી તો હા ઉપર શરૂ હાલે. કારણ કે 3 આંગળ જમીન પડેલી છે એટલે ઉપર આપણે એકદમ હાથી લહરી જાય, ઉપાડો આવી જાય. અને જો નીચે જવા દઈ તો પલ લઈ જાય તો પછી હાલતી નથી. એટલે હવે આપણે અહીંથી અત્યારે રાહ પાકવાનું રાખી બંધ અને આપણે જાય ઝટકા મશીન હમું કરવા જામકંડોળા. એટલે આપણું બપોર પછી ઝટકા મશીન ચાલુ થઈ જાય ને તો રાતે આપણે રોપની ઉપાધિ નહીં. આપણે કાલે મરચીના બીનું વાવેતર કર્યું અને ઝટકા મશીન આપણે ચાલુ કર્યું ને તો આપણો ઝટકો આવતો થઈ ગયો બંધ. અને કોઈ પણ વસ્તુ વાંધો કરે એટલે આપણે એને રિપેરિંગ કરવી પડે. અને મેઇન પ્રશ્ન શું હોય કે રિપેરિંગ ક્યાં થાય એમ. એટલે આપણે જામકંડોળા આવ્યા તો આપણે ખુદને ખબર નહોતી. કારણ કે આપણે જે ઝટકા મશીન લીધું ને ગોંડલથી આપણે મૂક્યું હતું, એ આપણે જાણીતા નહોતા, આપણે સંબંધી મૂક્યું હતું. એટલે હવે જામકંડોળા આવ્યા ને તો આપણે સાવનભાઈની મુલાકાત થઈ કે સાવનભાઈ પૂછ્યું કીધું આપણે ઝટકા મશીન રિપેર કરવું હોય તો કે અહીંયા જ આવતા રહ્યો તો આપણે જ કરીશું. એટલે સાવનભાઈ આપણે ઝટકા મશીન રિપેર કરી દીધું અને એનો ખૂબ ખૂબ આભાર. કારણ કે પૈસા દેતા અમુક વસ્તુ રિપેરિંગ થાય નહીં. અને આમાં તો એવી શક્તિ કોઈ નહીં, સાવનભાઈ નું મગજ કામ કરે, બાકી આપણે તો જોઈ આપણે દઈશી ન પડે. શું કે સાવનભાઈ? અને કોઈને જો ઝટકા મશીન રિપેર કરવું હોય, બીજું સાવનભાઈ શું કરો તમે? પંપ રિપેરિંગ કરવો હોય કે નવા જોતો હોય કે બધી ટોટલી વસ્તુ પંપ ને ઝટકા મશીન બધી મળી. એટલે સર્કિટ ને લગતું ગમે કામ હોય કરી દો તમે. હા, થઈ જાય. અને તમારું આ સરનામું શું છે જામકંડોળા? સંપૂર એગ્રો સ્પ્રે પંપ જામકંડોળા ગલીનું ગોકુલધામ. એટલે આપણે જે મેન રોડ છે ત્યાંથી થોડુંક અંદર આવો એટલે બરબાઈ તમને દુકાન મળી જાય. એટલે આપણા જે સબસ્ક્રાઈબર છે જામકંડોળા વિસ્તારના, એને જો કોઈને ઝટકા મશીન કે પંપ રિપેરિંગ કે બત્તી રિપેરિંગ કરવી હોય તો સાવનભાઈનું કામ સારું છે.
કારણ કે આપણે આવ્યા ને પરબજ કરી દીધું, નકર જાજા ખરા કારીગરને એવી ટેવ હોય કે મૂકી જાવ એટલે તમને પછી પાછું એક તો ધફોય થાય અને થાય કે ન થાય, એટલે આ પરબર ઉભાઈ કરી દઈએ એ સારામાં સારું કહેવાય એમ. જો આપણે ખેતી કરતા હોય તો એમાં કંઈક વસ્તુ ઘટતી હોય, એટલે કે બધાય આપણે ખેતી કરીને તો એમાં અનુભવ ઘટે. જેમ જેમ તમે ખેતી કરતા જાઓ ને એમ અનુભવ થતો જાય, એમ આગળ વધતા જાય. એટલે આપણે કાલે મરચાઈના બીનું વાવેતર કર્યું, એટલે જમીન ભીની હતી, ખપારી આવી, જમીન ભૂકવી અને પછી ફરીથી આપણે બીનું વાવેતર કર્યું. એટલે જમીન ભીનીની હિસાબે થોડુંક જોઈએ એવી ઓયણી બેહે નહીં દાંતો, એટલે તમારે 25% દાણા 20% દેખાવાની શક્યતા રહે. તો હવે એનું આપણે નિરાકરણ કરવું પડે અને જોવું પડે. જો પાઈ દઈ અને પરબારા ઘરે વહી જાય ને પછી કાલ બીજે દી પાછું પાઈ દઈ તો એ મરચી આપણી થાય નહીં. એટલે આપણે ક્યાંક દાણા દેખાતા હતા તો એને આપણે કાલે આપણે 2 વાગ્યે પાઈ હતી અને આજ 11 વાગ્યા, અત્યારે 11:30 થયા. 11:30 આપણે ક્યારામાં આટો માર્યો, ક્યાંક દાણા દેખાતા તે દાણાને આપણે દબાવ્યા, પણ તેમ છતાંય આપણે એવું થયું કદાચ ને જો હજી થોડાક ઉપર સરાવ હોય અને કદાચ બી ખોટું થવાની શક્યતા રહે તો શું કરવું? તો એના કોઈ પણ વસ્તુ બગડે તો એનો રસ્તો હોય, એટલે આપણે ક્યાંક દાણા દેખાતા તે દબવી દીધા. અને બીજા નંબરમાં કે ક્યાંક ઉપર સડા પડ્યા હોય ને કદાચ તડકાના ખોટી થવાની બીક રહે તો આપણે આખા 2 ક્યારામાં આસી ધૂળ ઉડાડી દીધી, બાહેરથી તગારા ભરી અંદાજે 1 ક્યારામાં 50 તગારા, એટલે આસી ધૂળ ઉડાડી દઈ તો એકદમ દાણા માથે કપોટું આવી જાય ધૂળનું, એટલે તમારા દાણા ખોટા થવાની શક્યતા ન રહે. એટલે અમુક વર્ષ આપણે ખેતી કરીને તો કંઈક અનુભવ થતો જાય, એટલે આપણે તો જો કે અનુભવ છે, કારણ કે એવું બને કંઈક તો એનો પાછો રસ્તો કાઢી લેવો પડે. એટલે આપણે એનો રસ્તો કાઢી લીધો, આસી ધૂળી નાખી દીધી અને આગળ દાણા દેખાતા દબી દીધા. હવે કોઈ હોટલ કમ્પ્લીટ થઈ ગયું, હવે આને કોઈ વસ્તુની જરૂર ન મળે. હવે ખાલી રોજ પાવાનું, પાણી પાવું ને કમ્પ્લીટ કેર મૂકી જાય, આવી કે દાણા દેખાતા એને આપણે આંગળી કોઈ દબીને આટો માલ લેવાનો અને પછી જરૂરિયાત જણાય તો આસી ધોઈ નાખી દેવાનું, એટલે કમ્પ્લીટ થઈ જાય, કંઈ ઘટે નહીં જેવું. અત્યારે વાગી ગયા છે 6:30 અને દી બહુ લાંબો આવે, કારણ કે 7:30 તો દી હાથમે, એટલે ઘણો ટાઈમ લાંબો રહીએ. અને આપણે મેન તો હોય ને તો અત્યારે ગાય દોવા આવ્યા છીએ, કારણ કે નહીંના નથી ને એટલે ગાય દોવાનું આપણે આવે. અને કોઈ પણ વસ્તુ આપણે શીખેલી હોય ને તો કાયમ આવે, એમ આપણે ગાય દોતા આવડે છે ને તો અત્યારે જો નહીંના હાજર નથી ને તો આપણે ગાય દોઈ લઈ. એટલે કોઈ પણ કામ આવડતું હોય ને તો કંઈક કામ આવે. એટલે હમણાં જો ગાય દોઈ લેવું. આપણે મકાનમાં પ્લાસ્ટર કામ હાલે છે, પણ 2 જ જણા આવે છે, એટલે 2 રૂમનું કામ થઈ ગયું છે અને વોલ ગોડાઉન ને ફરતી બાયણેની સાઈડ બાકી છે. એટલે હવે કાલ જણા વધશે એમ કહે કે 6 જણા આવશું. જો 6 જણા આવશે ને તો એકદમ કામ ઝડપથી ઉપાડશે ને એટલે વાંધો નહીં આવે. નકર કીધું 2 જણા વરખશે ને તો લગભગ આખું સોમાહું કીધું આવી જાય, પણ પૂરું નહીં થાય. એટલે આજે આપણે એને ટિકિટ ભાડાના પૈસા નાખી દીધા, કાલ બેસી જાય એટલે લગભગ પરમ દિવસે આવી જાય માણસો. આપણે કોમેન્ટમાં હતું કે મકાન અંદરથી બતાવો તમે, પણ બાયણેથી બતાવે તો ખરેખર આનો લોક દેખાય કે કેટલા ફરતી જગ્યા છે, કેટલી લંબાઈ છે. જે આપણે દેખાય ને આમ 40 ફૂટની લંબાઈ છે અને આમ 30 ફૂટની લંબાઈ છે. વાહે આપણે ગોડાઉન છે, આગળ વોલ ને 2 રૂમ છે. અને પ્લાસ્ટર થઈ જાય ને પછી જ આનો ઉઠાવ આવશે, બાકી ત્યાં લગી જોઈએ હોય એનો ઉઠાવ ન આવે. અને મેન જો આપણે ગાયું માટે ગૌશાળો કમ્પ્લીટ થઈ ગયો, કાંઈ ઘટે નહીં એવો. 32 ફૂટ લાંબો છે, 28 ફૂટ પહોળાઈ છે. એમાં 1 વિભાગમાં નીણ ભરાઈ ગઈ છે અને 2 વિભાગ બાકી રહ્યા છે. એમાં આપણે ગાયું બાંધવાની છે. કાલ પરમદી લગભગ ગમાયણી આવી જશે, કારણ કે બ્લોક ફિટ થઈ ગયા છે. અને ખુરશી આપણે લીધી 2.5 ફૂટ, એટલે ફરતી ભરતી થઈ જાય. ફૂટ એક તો પાણી કે જવાનો પ્રશ્ન ન રહે, એકદમ કંઈ ઘટે નહીં ને એટલી ઊંચાઈ લીધી છે. એટલે મેન તો શેડનું જ કામ હતું કે ચોમાસું આવે
અને આપણો શેડ તૈયાર થઈ જાય ને તો આપણે ગાયું બાંધવાનો પ્રશ્ન ન રહે. આ તો ઠીક હાલો નીણ ભરાઈ ગયા એટલે હવે કદાચ 5 દી વહેલા મોડું થાય તોય કાંઈ ઉપાધિ નહીં. અને લગભગ ચોમાસું આવશે 15-20 દિન વાર છે તા પ્લાસ્ટર તો કમ્પ્લીટ કરી દે. કદાચ લાદી ચોમાસું ફિટ કરવી પડે એટલે આપણું મકાન તૈયાર થઈ જશે ને પછી આનો સીન આવશે. કંઈ ઘટે નહીં ને એવું. બેસી ગયા ઠામ ઉઠીએ. હવે પાછી અત્યારે ચા પાણી પીવાની તૈયારી કરશે. નાનજી બાપાના દોસ્તાર એક ચિત્રાવળના હેમ્ભા દરબાર છે ને એ કાયમી નાનજી બાપા પાસે આવે અત્યારે બેહવા. એટલે હમણાં હવે બેહવા આવશે કા નાનજી બાપા? હા હા કાયમી નાનજી બાપા પાસે ચા પાણી પીવા આવે અને રાતે 9 સાડા 9 પછી ઘરે જાય કા? હા